મિત્રો ખરેખર આટલી ટેસ્ટી રેસિપી હેલ્ધી પણ હોઈ શકે એ મેં ક્યારે વિચાર્યું નહોતું, જે અત્યારે આપણે રેસિપી બનાવવા જઈ રહ્યા છીએ. જો અઠવાડિયામાં તમે એકવાર આ રેસિપી બનાવીને ખાશો તો લોથી તમને બચાવ થશે, ડાયાબિટીસ કંટ્રોલમાં રાખશે, ખાસ કરીને ખરતા વાળ જે હોય છે એ અટકી જશે, સ્કિન ગ્લો થશે અને સાથે સાથે વજન પણ ઘટી જશે. જો આટલા બધા ફાયદા હોય તો મિત્રો ચોક્કસ એકવાર આ રેસિપી બનાવજો, બધાને બહુ જ પસંદ આવવાની છે. તો આ માટે એક વાટકી ભરીને મેં જુવાર લીધી, બસ પાણી એડ કરવાનું 1 થી 2 ગ્લાસ જેટલું અને સારી રીતે આને વોશ કરી લેવાનું. જે ગંદુ પાણી છે એને આપણે દૂર કરી દઈશું. ત્યાર પછી આની અંદર ફરીથી પાણી એડ કરીશું. સારા એવા પ્રમાણમાં પાણી એડ કરવાનું છે. 2 થી 3 ગ્લાસ મોટા ભરીને મેં આની અંદર પાણી એડ કર્યું છે. ત્યાર પછી આ રીતે હળવે હાથેથી મિક્સ કરી લઈશું કે જેથી જે દાણા છે એ બધા જ નીચે બેસી જાય. એક રાત સુધી મેં એને ઢાંકીને આ રીતે રહેવા દીધું છે. તમે જોઈ શકો છો કે એક રાત પછી જે આ દાણા છે થોડાક ફૂલી જશે. ઘણા લોકો જુવારના રોટલા બનાવીને ખાતા હોય છે અથવા તો મિક્સ આ રીતે બધા લોટ ભેગા કરીને પણ રોટલા બનાવે છે, જે બહુ જ હેલ્ધી રેસિપી છે. મિત્રો જે પાણી છે એને આપણે ફેંકી નથી દેવાનું, કેમ કે આની અંદર પોષક તત્વો હોય છે. આપણે આખી રાત સુધી જે પાણી છે આ રીતે જુવારની અંદર રાખ્યું હતું, તો બસ એ જ પાણીનો આપણે ઉપયોગ કરીશું. તો પાણી સાથે જુવારને તમારે આની અંદર એડ કરી 1 ચમચી જેટલું મીઠું એડ કરી સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. ત્યાર પછી આને સારી રીતે બાફી દેવાની. તો 7 વિસલ સુધી આને બાફી લઈશું. હવે મિત્રો અહીંયા મેં લીધી છે કોથમીર. કોથમીરનો જે દાંડીવાળો ભાગ હોય છે એને બિલકુલ પણ ફેંકશો નહીં, કેમ કે સૌથી વધારે જો પોષક તત્વો હોય તો પાન કરતાં જે દાંડીનો ભાગ હોય છે એની અંદર સારા એવા પ્રમાણમાં પોષક તત્વો હોય છે. તો ચોક્કસથી આ દાંડીનો ભાગ લેવાનો. તો 1 વાટકી ભરીને મેં કટ કરેલી કોથમીર લીધી. હવે 1 લીલું મરચું એડ કરીશું કટ કરીને, 2 થી 3 નાના ટુકડા કટ કરેલા આદુના, 1 નાની ચમચી જેટલું જીરું અને મીઠું મેં આની અંદર એડ કર્યું છે. સાથે જે મીઠું છે બને ત્યાં સુધી સિંધવ મીઠાનો ઉપયોગ કરવો. તમે નોર્મલ મીઠું પણ વાપરી શકો છો. ત્યાર પછી મિત્રો અહીંયા મેં લીધું છે દહીં. તો આની અંદર આપણે જરૂર પ્રમાણે દહીં એડ કરવાનું. શરૂઆતમાં મેં 2 થી 3 ચમચી જેટલું દહીં લીધું છે. હવે બસ જે આ આપણે મિક્સર તૈયાર કર્યું છે એને મિક્સર જારની અંદર લઈ લઈશું અને ત્યાર પછી આને ક્રશ કરી લેવાનું. દહીં સારી રીતે આ ક્રશ થઈ જાય એટલા માટે મેં એડ કર્યું છે અને સારો આવવાનો ટેસ્ટ પણ આવશે. હજી પણ આપણે દહીં એડ કરવાનું છે, બટ અત્યારે ક્રશ થઈ જાય એટલા માટે મેં થોડુંક જ દહીં એડ કર્યું. બધી જ પેસ્ટ મેં મિક્સર જારની અંદર લઈ લીધી છે. બહુ જ સરસ મજાની મેં આની પેસ્ટ તૈયાર કરી લીધી. હવે મિત્રો આપણે લઈશું એક કોઈ પણ બાઉલ. જે મિક્સરવાળો બાઉલ હતો બસ મેં એ જ લીધો છે. બનાવેલી જે પેસ્ટ છે એ આપણે બાઉલની અંદર બધી જ એડ કરી દઈશું અને ત્યાર પછી મિત્રો અહીંયા મેં 1 વાટકી જેટલું દહીં લીધું છે. તો 1 વાટકી જેટલું દહીં આ પેસ્ટની અંદર આપણે ઉમેરી દઈશું. હવે બસ આને સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું પેસ્ટ સાથે. જો તમને ડાયાબિટીસ ન હોય, વજન તમારે ઘટાડવું ન હોય, તમે ટેસ્ટ માટે ખાતા હોય તો ચોક્કસથી આની અંદર થોડીક ખાંડ એડ કરી દેજો કે જેથી ખટાશ બેલેન્સમાં રહે અને બહુ જ સરસ આ તમને રેસિપી લાગે. હવે ઉપરથી થોડી 1 થી 2 નાની ચમચી જેટલી કોથમીર એડ કરીશું, ઝીણી કટ કરીને ફરીથી આને મિક્સ કરી લઈશું. હવે જે આ મસાલા દહીં આપણે તૈયાર કર્યું છે એને ફ્રીઝમાં મૂકી દેવાનું કે જેથી ઠંડા દહીં સાથે ગરમા ગરમ જે આપણે રેસિપી બનાવી રહ્યા છે એ ખાવાની મોજ પડી જાય. ચાલો જોઈ લે કે જુવાર સારી રીતે બફાઈ છે કે નહીં. તો 6 થી 7 વિસલ માટે મેં આને કૂક કર્યું છે. તમે જોઈ શકો છો જે જુવાર છે એ સારી રીતે બફાઈ ગઈ છે. જે દાણો છે એ પરફેક્ટ રીતે બફાયેલો હોવો જોઈએ. જો કાચો હશે તો ખાવાની બિલકુલ પણ મજા નહીં આવે. આ રીતે અમુક દાણા ફાટી જાય ત્યારે સમજવાનું કે જે જુવાર છે પરફેક્ટ રીતે કૂક થઈ છે. જો કૂક ન થાય 6 થી 7 વિસલમાં અથવા તો પાણી થોડું ઓછું પડી ગયું તો ફરીથી આની અંદર પાણી એડ કરી અને પરફેક્ટ રીતે તમારે આને કૂક કરી લેવાની. તેલ વગર આપણે રેસિપી તૈયાર કરવાના છે એટલા માટે મેં થોડુંક 1 થી 2 નાની ચમચી જેટલું આની અંદર ઘી એડ કર્યું છે. મિત્રો તેલ કરતાં ઘી હેલ્ધી ઓપ્શન છે, કેમ કે જો યોગ્ય માત્રામાં ઘી લેવામાં આવે તો એ શરીર માટે ફાયદાકારક જ છે, બટ વધારે પ્રમાણમાં ઘી લેવું નહીં. ચાલો હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું અને હા મિત્રો ખાસ બાબત એ ધ્યાનમાં રાખવાની કે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી રાખી દેવાની. ક્યારે ગેસની ફ્લેમ ફાસ્ટ કરવી, ક્યારે ધીમી રાખવી, કેટલા પ્રમાણમાં આપણે મસાલા એડ કરીશું કે જેથી જે આ રેસિપી છે ટેસ્ટી બને. જો બધું જ સ્ટેપ બાય સ્ટેપ જોશો તો તમારી રેસિપી છે પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ બનશે, મારી ગેરંટી છે. ગેસ ચાલુ કરી તરત જ મેં જીરું એડ કરી અડધી મિનિટ માટે જીરાને શેક્યું છે ઘીમાં કે જેથી સારો એવો ટેસ્ટ આવે. જીરું સારી રીતે શેકાઈ જાય ત્યારે આપણે થોડીક હિંગ એડ કરીશું 2 થી 3 ચપટી જેટલી અને ત્યાર પછી જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની. હવે આપણે છીણીની મદદથી છીણી લઈશું આદું. એ મેં બહુ જ ઓછા પ્રમાણમાં એડ કર્યું છે, 2 ચપટી જેટલું. ફરીથી આને સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું અને થોડીક આદુની કચાશ દૂર થાય ત્યાં સુધી તમારે આને કૂક કરવાનું. તો બસ આની જે કચાશ છે દૂર થઈ ગઈ છે. હવે આપણે આની અંદર કટ કરેલી પાવાટકી જેટલી ડુંગળી, થોડુંક ગાજર એડ કરીશું. ગાજર ચોક્કસથી એડ કરીશું જે આપણી આંખોની રોશનીને વધારે છે, જેની અંદર વિટામિન એ ભરપૂર પ્રમાણમાં
મોસમમાં હોય છે અને ઉનાળામાં ડુંગળી તો ખાસ ખાવી જ જોઈએ કે જે આપણને લૂથી બચાવતી હોય છે. થોડીક આપણે કોબીજ એડ કરીશું. મેં સારી રીતે પહેલાંને મિક્સ કરી લીધું છે. કોબીજ બહુ જ ઓછા પ્રમાણમાં એડ કરી છે. મેં 3 થી 4 ચમચી જેટલી કોબીજ લીધી છે અને 3 થી 4 ચમચી જેટલા ઊભા કટ કરેલા ટામેટાં લીધા છે. સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી જ રાખવાની કે જેથી મસાલા બળી ન જાય. હવે આપણે ટેસ્ટી એવા મસાલા એડ કરીશું. તો આ માટે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. 1 નાની ચમચી જેટલું તીખું લાલ મરચું પાવડર એડ કર્યું છે. અડધી નાની ચમચી જેટલી હળદર એડ કરીશું. હવે બસ સારી રીતે આને એકવાર તમારે મિક્સ કરી લેવાનું. અને હા મિત્રો, જે આ મસાલા છે બળે નહીં એના માટે આપણે થોડુંક પાણી એડ કરીશું. બહુ વધારે પ્રમાણમાં પાણી એડ નથી કરવાનું. અત્યારે પા વાટકી કરતાં પણ મેં ઓછું આની અંદર પાણી એડ કર્યું છે. સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. રેસીપીનો સારો એવો કલર આવે અને ટેસ્ટ આવે એના માટે 1 ચમચી ભરીને આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર અને 1 ચમચી જેટલું ધાણા પાવડર એડ કરી સારી રીતે આને એકવાર મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ છે આપણે ધીમી જ રાખવાની છે અને ધીમા તાપે શાકભાજી કૂક થઈ જાય ત્યાં સુધી તમારે આને કૂક કરવાનું. મેં આને મિક્સ કરી લીધું છે. હવે આપણે ઢાંકણ ઢાંકી અને અડધી મિનિટ માટે આ રીતે રહેવા દઈશું. તો મિત્રો, સરસ મજાનું જે શાકભાજી છે કૂક થઈ ગયું છે. બસ આપણે આ રીતે સારી એવી પેસ્ટ બને સારી રીતે શાકભાજી કૂક થઈ જાય ત્યાં સુધી આને કૂક કરી લેવાનું. બિલકુલ પણ મેં ફરીથી પાણી એડ નથી કર્યું. આટલા પાણીની મદદથી સારી રીતે આ કૂક થઈ ગયું છે. જે આપણે જાર બાફી હતી એ આની અંદર એડ કરી દઈશું અને જારની અંદર જે પાણી હતું થોડું મેં દૂર કરી દીધું છે. હવે આને સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું. અને હા મિત્રો, આની અંદર આપણે થોડીક છાશ એડ કરીશું. છાશની જગ્યાએ તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો, બટ છાશથી જે આનો ટેસ્ટ છે સારો એવો લાગતો હોય છે. તો આની અંદર હું પાવાટકી ભરીને છાશ એડ કરું છું. બહુ વધારે એડ નથી કરવાની. પાવાટકી જેટલી ઇનફ છે. ફરીથી આને મિક્સ કરી લઈશું અને ધીમા તાપે ઢાંકણ ઢાંકી આને કૂક કરી લેવાનું કે છાશની અંદર સારી એવી મીઠાશ આવે ત્યાં સુધી આ બફાઈ જાય. મને ડાર્ક રેડ કલર વધારે પસંદ છે એટલા માટે મેં થોડુંક કાશ્મીરી લાલ મરચું પાવડર ફરીથી એડ કર્યું છે, અડધી ચમચી જેટલું. હવે લાસ્ટમાં આપણે થોડીક કોથમીર એડ કરી દઈશું, 1 થી 2 ચમચી જેટલી. ફરીથી આને મિક્સ કરી લેવાનું અને ઢાંકણ ઢાંકી થોડી વાર માટે કૂક કરી લઈશું. તો ઢાંકણ ઢાંકી અડધી મિનિટ માટે મેં આ રેસીપીને કૂક કરી લીધી છે. અને હા ફ્રેન્ડ્સ, આ જે રેસીપી છે સૂર્યપ્રકાશમાં હું આનું રિઝલ્ટ બતાવું કે ખરેખર જે રેસીપી છે કેવી બને છે. અને મારો વિડીયો તમને થોડો પણ પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. જુઓ મિત્રો, આનો જે ઓરિજિનલ દેખાવ છે, કેટલી સરસ મજાની આપણી આ રેસીપી તૈયાર થઈ છે. કઈ રીતે ખાવાની છે એ પણ હું તમને બતાવું અને ટેસ્ટ કરી સાચી માહિતી આપું કે ખરેખર જે આ રેસીપી છે કેવી બને છે. તમારે બનાવવી જોઈએ કે ન બનાવવી જોઈએ. આને જોઈને કોઈ એમ જ કહેશે કે આ સાબુદાણાની ખીચડી છે, બટ આ સાબુદાણાની ખીચડી નહીં, બટ જુવારની ખીચડી છે. જ્યારે ટેસ્ટ કરશે ત્યારે તેમને ખબર પડશે. અને એ સાબુદાણાની ખીચડી કરતાં પણ આ બહુ જ ટેસ્ટી લાગતી હોય છે. તો દહીં સાથે આને ખાવાની બહુ જ મજા પડી જતી હોય છે. તો તમારે શું કરવાનું, આ રીતે થોડીક ખીચડી લેવાની બનાવેલી જુવારની અને ત્યાર પછી દહીંમાં ડીપ કરીને આ રીતે આને ખાવાની. ચાલો ટેસ્ટ કરી લો. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર્બ લાગે છે. વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ. બાય.